આજે જે ભેટ ગામે કોલસાના કુવામાં રેડ પાડી એની શું વિગત છે? અત્રેના ચોટીલા સબ ડિવિઝન હેઠળના મૂળી તાલુકાના ભેટ ગામે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમોએ જે ભેટ ગામની અંદર સીમ વિસ્તારની અંદર સરકારી સર્વે નંબર 35 વાળી જમીનની અંદર જે તદ્દન ગેરકાયદેસર કાર્બોસેલ એટલે કે કોલસાનું ખનન પ્રવૃત્તિ ચાલી રહી હતી, ત્યાં આકસ્મિક રીતે દરોડા પાડવામાં આવેલા હતા અને આ દરોડા દરમિયાન જે સ્થળ ઉપરથી મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે, જેમાં 5 ટ્રેક્ટર, 2 લોડર મશીન, 3 ડમ્પર, 16 બકેટ, 15 ચરખા, 150 ટન કોલસો, 5 બાઇક, 2 કમ્પ્રેશન મશીન, 1 જનરેટર, આમ કુલ 16 કુવાઓ છે ચાલુ હાલતની અંદર ઝડપી પાડવામાં આવેલા છે અને સાથે સાથે 2 કરોડ ને 87 લાખ રૂપિયાનો મુદ્દામાલ છે એ જપ્ત કરી અને હાલ મામલાદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે. આ તદ્દન ગેરકાયદેસર કુવામાંથી જે કોલસાનું ખોદકામ કરતા હતા તે ઈસમોને પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે, જેમાં રઘુભાઈ કોળી પટેલ રહે ચૂપની તાલુકો હળવદ, મેરાભાઈ ભલાભાઈ કોળી પટેલ રહે સરસાણા તાલુકો થાનગઢ, રઘાભાઈ કોળી પટેલ રહે રાણીપાટ તાલુકો મૂળી, દિનેશભાઈ કાજિયા રહે ગાજિયાવદર તાલુકો વાંકાનેર, કાનાભાઈ ચંદનભાઈ દરબાર રહે થાનગઢ, મનસુખભાઈ કોળી પટેલ રહે ભેટ તાલુકો મૂળી. હાલના તબક્કે આ 6 ઈસમોને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે. બાકીના પણ જે પણ ઈસમો સંડોવાયેલા છે આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં, તેઓને આઈડેન્ટિફાઈ કરવાની પ્રક્રિયા હાલ ચાલુમાં છે અને આ તમામે તમામ ઈસમો સામે જુદા જુદા કાયદાકીય જોગવાઈ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. અને સાથે સાથે આ જે લાઈવ કૂવામાંથી કુલ 16 મજૂરો કે જે જાંબુઆ અને મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનના બિયાવર ખાતેના જે કૂવાની અંદર હતા એ મજૂરોને પણ રેસ્ક્યુ કરી અને સહી સલામત રીતે તેઓને સમજૂત કરીને રવાના કરવામાં આવેલ છે.